અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ₹10 કરોડના ખર્ચે પુનઃ વિકસિત મોરબીના રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરાયું। મોરબી ખાતે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અંદાજે 10 કરોડના ખર્ચે પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહજી ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિઝન સાથે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના અનેક રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગુજરાતના 18 રેલવે સ્ટેશન સાથે મોરબીના રાજાશાહી વખતના રેલવે સ્ટેશનની સાંસ્કૃતિક ધરોહર યથાવત રાખી ₹10 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશના 103 પુનઃ વિકસિત રેલવે સ્ટેશન સાથે ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મોરબીના પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભારતીય સેનાના નિવૃત્ત સૈનિકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ રાજસ્થાનના બિકાનેર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો। આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથલિયા, પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજકોટ રેલવે ડિવિઝનના એડિશનલ મેનેજર કૌશલ ચૌબે તથા રેલવે વિભાગના અન્ય નિખિલ શ્રીવાસ્તવ તથા અગ્રણી અને બહોળી સંખ્યામાં મોરબીવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા।